બાપુજી, બાપુજી, અરે માર્કેટમાં મૂકેલા આપણા નવા હીરાએ તો ઇતિહાસ સર્જ્યો છે, ઇતિહાસ. અને ગેલેક્સી બ્રાન્ડ હીરાની તો માર્કેટ તોડી નાખી. અરે બેલ્જિયમ થી તો ઓર્ડરો પર ઓર્ડરો આવે છે. બાપુજી, તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉગાડ્યા છે, પણ ના હો, અણીના ટાણી આવીને તમે મને ઉગાડી લીધો છે. અરે દીકરા, હું તો નિમિત્ત માત્ર છું. ઉગારનાર તો એક ઉપર વાળો છે. તું જોજે તો ખરો, બેલ્જિયમ તો શું, જગત આખા એની હીરા બજાર આપણી મુઠ્ઠીમાં હશે. બાપુજી, જય માતાજી નરેશભાઈ. જય માતાજી. આવો આવો જગત શેઠ, આવો, બેસો 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 બેસો. કેમ આવવું પડ્યું? નરેશભાઈ, આવતીકાલથી નવરાત્રીનો મહોત્સવ શરૂ થાય છે અને ઘણા વર્ષોથી આપ જ માતાજીની આરતી ઉતારતા આવ્યા છો. આ વર્ષે પણ બધાની ઈચ્છા છે કે માતાજીની આરતી નરેશભાઈ જ ઉતારે. લ્યો આમંત્રણ કાર્ડ. મારા અહો ભાગ્ય. જરૂર, હું જરૂરથી આવીશ. બેટા, દાદાજીને પગે લાગ. સુખી રહો, સુખી રહો. ચાલો નરેશભાઈ, અમે રજા લઈએ. ચાલો. જય માતાજી. જય માતાજી. શું વાત? આજે અચાનક તમારી આંખોમાં આંસુ? શારદા, જોયું, આપણો રોહન પણ આટલો જ મોટો થઈ ગયો હશે નહીં? એને જોયા કેટલા વર્ષ થયા. કોણ જાણે કેવો દેખાતો હશે. રોહન, રોહન, રોહન શું કરે છે? રમ્યા કરે છે, હજી ગરબામાં નથી આવું તારે? Of course, Papa. Then get ready. Okay. પિંકી, શું તું પણ તૈયાર નથી થઈ? I'm sorry. We are already late. I'm sorry. બે મિનિટમાં તૈયાર. Come on, go. તમે લોકો અહીંયા પણ પહોંચી ગયા. ચૂપચાપ બહાર નીકળી જાઓ. બહાર? મને બહાર નીકળવાનું કહેનાર તું કોણ? તારી હેસિયત શી છે? એટલે સોસાયટીમાં મને શું ચોવડાવવા માંગો છો? હજી પણ કહું છું, ચૂપચાપ બહાર નીકળી જાઓ, નહીતર. એ મિસ્ટર, નહીતર એટલે શું? પહેલા વડીલો સામે કેમ વાત કરવી એ શીખો. What? Hey, mister. તમારે માથું મારવાની જરૂર નથી. આ મારી ઘરની બાબત છે. હાય મેડમ, સે મને માથું મારવાની આદત નથી, પણ આ તમારા ઘરની બાબત નથી, મારા ઘરની બાબત છે. આ મારા મા બાપ છે. તારા મા બાપ? જી હા, મારા મા બાપ. એ નરેશભાઈ, આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે. તમારી ભૂલ તો નથી થતી ને? હા હા, અને તમે સની પટેલને ઘરે કામ કરતા જોયા છે? તે જોયા હશે. સની પટેલના નોકર નોકરાણી હોવાથી તે મારા મા બાપ નથી મટી જવાના. એ મિસ્ટર, આ મારા મા બાપ છે. તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર, નહીતર તને ભારે પડી જશે. હજી તું મને ઓળખતો નથી. આઈ સી, ઓળખ્યા. મિસ્ટર સની પટેલ. ઓફ કોર્સ. જેણે પોતાના સ્વાર્થ માટે મા બાપને દેશમાંથી બોલાવીને અહીંયા પોતાના ઘરમાં નોકર નોકરાની જેમ રાખ્યા અને પોતાનો સ્વાર્થ મટી ગયો એટલે મ્યુનિસિપાલિટીના કૂતરાની જેમ જંગલમાં મરવા છોડી આવ્યા. ઇઝ ઇટ? ઓહો, તો એમ વાત છે. સની પટેલ આજ સુધી પોતાના જ મા બાપને ઘરના નોકર તરીકે ઓળખાવતા હતા. શાંત થઈ જાઓ ભાઈઓ, શાંત થઈ જાઓ. હું તો આ શ્રવણનો આભાર માનું છું. નહીતર મા બાપની મમતા જનતા મારા જેવા ભાગ્યાને મા બાપનો પ્રેમ ક્યાંથી મળે? નરેશભાઈ, માની આરતીનો સમય થઈ ગયો છે, ચાલો. દાદાજી, દાદીમા, રોહન, મમ્મી. લેટ્સ ગો. દાદાજી, દાદીમા. અરે ક્યાં ચાલ્યા? આરતી થઈ જવા દો, પ્રસાદ લઈને સાથે જઈશું. યા શ્યોર. જય માતાજી. ભાઈઓ બહેનો, દેવ દેવીઓની આરતી તો હું જિંદગી ભરથી કરતો આવ્યો છું, પણ આજે મારી સામે સાક્ષાત ભગવાન સ્વરૂપ મારા મા બાપ ઉભા છે. આજે હું એમની આરતી ઉતારીશ.
બોલ દીકરા. શ્રવણની કારને એક્સિડન્ટ થયો છે. હા? રોહનને કંઈ નથી થયું, પણ શ્રવણ ને પિંકી બંને સિરિયસ છે. તમે લોકો મને એટલું જલ્દી આવી જાઓ. સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શ્રવણના બાપુ, દીકરા નરેશનો ફોન હતો. શ્રવણની કારને અકસ્માત થયો છે. ચાલો. ક્યાં? શાણમાં? આવું અશુભ શું કામ બોલો છો? મારો દીકરો ને બહુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને તમે દીકરો? વહુ? કોનો દીકરો? કોની વહુ? અરે જે નાલાયકોએ મા બાપને મસાણે પહોંચાડ્યા વગર અંતરિયાળ મારી નાખવાની કોશિશ કરી, એના તો આવા જ હાલ થવા જોઈએ. આટલા નિર્દયી ના બનો. હવે જૂની વાતો ભાગોળવાનું રહેવા દો. ક્યાંક મારા દીકરાને છેટું પડી જશે. છેટું તો ક્યારનું એ પડી ગયું છે. હું દવાખાને નહીં જાઉં. ઠીક છે, તમે બાપ છો, તમારું કાળજું પથ્થરનું બની શકે, પણ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને એક માં ઘેર બેસી રહે, એ કદી નહીં બને. હું જઈશ દવાખાને. શારદા, તારે પણ દવાખાને જવાની કોઈ જરૂર નથી. આ મારી આજ્ઞા છે. શ્રવણના બાપુ, પતિની આજ્ઞાનું પાલન કરવું એક પત્ની તરીકે મારો ધર્મ છે, અને સંતાન માટે ખપી જવું એક માં તરીકે મારી ફરજ છે. પણ આ ઘડીએ પતિ કરતા મારા દીકરાને મારી વધારે જરૂર છે. શ્રવણના બાપુ, હું જઉં છું. જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ મને માફ કરજો. બેટા, ક્યાં છે શ્રવણ? અને એની પાસે જલ્દી લઈ જાઓ. માં, શ્રવણ ને પિંકીનું ઓપરેશન ચાલી રહ્યું છે અને બેઉનું ખૂબ જ લોહી વહી ગયું છે. માં, અમારા કોઈનું લોહી મેચ થતું નથી. માં, અને અરે શું થયું? લોહીની કઈ વ્યવસ્થા થઈ? ડોક્ટર સાહેબ, હું તમને ફરીથી કહું છું, તમે મારું લોહી લઈ લો ને. અરે નરેશભાઈ, મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી. ડોક્ટર સાહેબ, મારું લોહી લઈ લ્યો. હું એની માં છું. હા, ઓકે, કમ ઓન. માં, સોરી બેન, તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી. ના ડોક્ટર ના, હું એની માં છું. મારા હાડ ચામને માંસમાંથી એનું સર્જન થયું છે, અને તમે કહો છો કે શાંત થા માં. ઘણી વાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પણ થાય. પણ બેન, તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે. શારદાબેન, તમે તમારું લોહી મારી દીકરીને આપો. તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છું. પ્લીઝ. લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. બસ દેવાઈ, બસ. બહુ થયું. દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા. વેપારી છો ને. આજ ખબર પડી ને કે પેટના જણ્યાના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે. પણ તમે ચિંતા ના કરો. તમારી દીકરી મારા દીકરાની વહુ છે, અમારા કુળની લાજ છે. હું મારું લોહી જરૂર આપીશ. ચાલો ડોક્ટર. વેરી ગુડ, ચાલો. અભિનંદન બેન, સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. પણ તમે તો કહેતા હતા કે એનું લોહી કોઈથી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું
હવે તે સંપૂર્ણ રીતે ચિંતમુક્ત છે. ડોક્ટર સાહેબ, મારે એકવાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા. ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. સામેના રૂમમાં. મને અહીં આવવાની ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા? માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે. પિંકી, પિંકી બેટા. મમ્મી. હા બેટા. ડેડી. હા બેટા. થેન્ક ગોડ. બેટા, પાર ભગવાનનું નહીં, તારા સાસુનો માન. આજે એમણે જ એમનું લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. યસ. તે ભલે લોકોની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ આજે આ શારદાબેન ન હોત તો તારું શું થાત એની ખબર છે તને? ઓ માય ગોડ, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં મારી સાસુને કેટલા દુખી કર્યા, તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો. એક્સક્યુઝ મી, મિસ્ટર સની પટેલ હોશમાં આવી ગયા છે. આપ એમને મળી શકો છો. ઓલરાઈટ. વેવાઈ, વેવાણ, તમારા દીકરાને મળી લો. નહીં વેવાઈ, માની મમતાએ એની ફરજ નિભાવી લીધી. મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું. આટલા કઠોર ન બનો. આ જે કંઈ બન્યું છે એમાં વાંક અમારી દીકરીનો છે, પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે એ ફરજ ચૂકી ગયા છીએ અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. બાપુજી, ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવા આવ્યો છું. મેં તમને બંનેને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તો મારું શું થાય? બસ, તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમાં લાગણી વેડા ન ચાલે. 3 બોટલ લોહીના $600 રોકડા ગણી દે. અબ ગણી, અત્યારે જ. તું શું આપવાનો? જા, હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો. ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં જ છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એ હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો. મને માફ કરી દો.
માફ કરી દો. દાદાજી, દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના મા બાપને નોકર કહેવા પડે. માં, બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હો, તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હો, હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. બાપુજી, રોહન સાચું છે. નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ. પ્રણામ મહારાજ. કેમ કેમ સનાતન શેઠ આમ અચિંતા? બાપુ, કાલની કોને ઓળખાણ વગર મારા દીકરાને કાલે કોઈ દેવીએ પગ પણ મૂકવા નહીં દે એમ સમજીને આ વાર્તા ખતનું લખાણ કરીને લાવ્યો છું. છેલ્લી વખત આવે કોઈ સમજો કે કાનુડાને કરડે નહીં. વાહ સનાતન શેઠ, પ્રીત કરી પણ જાણી, નિભાવી પણ જાણી. હું જરા સમજુને મળી. ભલે સમજો. તાર ઓળખી લીધો ને? અડસાર ઓળખવાને ન હોય. અરે એ શું, એનો બાપ એ દીકરાનો ભોગ દેશે અને એ સમજુ ના દીકરા. રામભાઈ, હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર. સમજી ગઈ થા, મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે. પણ હા, જો કામ એવું નહીં કામ નહીં જાણું મોહ માંગ્યા કરતા બધા એમ જ છે. તો સમજી ગયો થા, એ કામ પૂરું થઈ ગયું. સનાતન, તને લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ફોરેચા નહીં. વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે ક્યાંથી કહેવું સાચું ન પડે કે વધારે હસવાને આખરે રોવું જ પડે છે. કેમ છો રસીલાબા? મજામાં તો છો ને બા? હા શામભાઈ, આજે કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કાંઈ નથી પડી. ચાઈને લાવી પીજો. બા, આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની પાસે રાખીને બેઠો છે. આ ધામનું છોકરું બિચારો મા વિના રાડું રાખે છે બા. તો તમને મોકલાઈ દો ને એને ઘેર. હું મોકલાવું? મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી. ભગવાને છે ને, જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી, અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી. બા, ખરું કહું, સાચું કહું બા, હું તો તમને જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજું બળીને રાત થઈ ગયું છે બા. કરો શામભાઈ, મારે ભૂખી દીકરો. અરે રે, બિચારી શેઠાણીનો ખોડો ખાલી ને શેઠની રખાતા ખોડી દીકરો રમે.
શેઠની રખાત? અરે રત્નાબા, તમે તો ભણેલા ગણેલા પણ સાવ ભોળા. મલક આખો જાણે છે પણ તમે જ નથી જાણતા. એ રખાતનું નામ કયો? આમ તો કેટલા જીદ નથી પડતી બા, પણ નામ કયો મને. સળામકી. સમજુ? હા સમજુ. એના ખોડે છો આ હવેલીનો વારસ. હા, શોકનું સાલ તમારા માથે છે બા, અને ઈ શોક પાછી દીકરાવાળી. જોજો બા, આવા શેઠના કામ નહીં જાય. મેં તો તમારા ભલામાંથી કહ્યું બા, બાકી મને શું સ્વાર્થ હે બા? ઓહો, સામબાઈ સાસુ, આજ તો આ ડેલીમાં પગલા કર્યા. આ સખા વળી દોષી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય. રાતના રોકાણા? ઉઘરાણીએ ગયો હતો, મહેમાન ગતિએ નહીં. ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને? લેતી દેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને. જૂનો હિસાબ જાજો યાદ ના રાખીએ. રાખવો પડે, નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય. એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે? એમ ખાતા પૂરા ન થાય શેઠાણી. જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે. તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દિવાસળી ચાંપવી પડશે. તો એની આગ તમને જ દજાડશે. અમે આવી છું ત્યાંથી આગ સળગે છે ને, એમાં આટલી આગનો ઉમેરો, એટલું જ ને? રહેવા દો રસીલા, પાછળથી પસ્તાવું પડશે. ખરેખર તમને પરણીને પસ્તાણી છું. પસ્તાણી હોય તો પિયર હાલી જા. આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવો, એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ. પટારાની ચાવીઓ સોની નહીં રહે રસીલા. આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. બસ, ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગટા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા. જોઉં છું કે જીત કોની થાય છે. રખાત? એના ખોડે સનાતન શેઠનો દીકરો, આ હવેલીનો વારસ. નામ કયો મને? સળામકી. સમજુ? બોલો, કોના કહેવાથી છોકરો લેવા આવ્યા હતા? બેન, નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોય તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માથે મોત ભમે છે. સાચું કહે છે? હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. ભાઈ, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો
પેટ ધરતીમાં કારક થઈ ગયા. આજે વખતે કંસાર કરે છે. જમીને જ જાઓ ને. મારો ઉતાવળ છે. સરાણ તેનો સ્નેહ સાથ કરતો છે. રસીલા, સમજીને દિલ દઈ બેઠા હતા તો પછી મને પરનું નાટક કેમ કર્યું? સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત. ઓહો, સમજ્યું. હા, સમજ્યું. તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે. હવે તો હું એને લઈને જ આવીશ. આવો એટલે કેવડાવજો. એટલે સમય કરો. સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે. હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી. જોઉં તો કઈ તમારા એ વારસને. જરૂર આવશે તો આખું ગામ જોશે. સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી. આપણે શેઠને શું જવાબ દઈશું? સમજો સમજો સનાતન શેઠ, બાપુ અમે તમારી થાપણ સાચવી ન શક્યા. બાપુ એટલે તમે કહેવા શું માંગો છો? ક્યાં છે મારી સમજુ? શું થયું મારી સમજુ ને? નક્કી આ કાળા કામ હમીર પૂરે છે ને? બાપુ બાપુ મારી ડેરીનો દીવો હલવાઈ ગયો હતો. હમીર પૂરે છે, હમીર પૂરે છે. આર્યા પૃથ્વીના પાટલે કા તું નથી કા હું નથી. ગજબ થયો અમીર ભા. શું થયું ભા? મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે. સનાતન, અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે. કાળુ, ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કાંઈ નથી કરવું. વડાહારે વેર ન હોય. કાંઈ નહીં, આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય. વેવલીની થામા કંકુ, હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે. પછી કેમ ના આપ્યા? શું થયું છે? અમીર, આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તો મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત? તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં અમીર. ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું, પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ.
કાનું લખે પણ તમને શું થયું છે? સગાભાસ અમીર પાણી ભાઈ પાણી સમજો समझो मर्दों में मौत नहीं होता पर अफसोस की बात तो है कि आज मारो कानू मोटो हाथ तो वेरो वेर बाळक Who are you? Who are you? Shit! હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂંટલો ભાંગીશ, પછી જા ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? लागी होत गुलाब अरे तो आला पड़ी ने बोलवा पण सळगी गिर सगा अरे रे गने खड़े रे डूंगर हनिया બા કોઈ બાઈ તમને મળવા આવી. અત્યારે આવવા દે. કોણ છે તું? હું સમજુ. વારસો લેવા આવી છો? નહીં, વારસો સોંપવા આવી છું. આ છે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા. પણ બદલામાં કંઈક માગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીરથી બદલો લેવા, જેણે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. લીલાબેન, તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાંગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. હું તો સરાણકી કાઠિયું વરણ. જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું, ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. આ તો શું કહે છે બેન? સાચું કહું છું. આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી, પણ બે સગી બહેનો છીએ. સગી બહેનો? હા, સગી બહેનો. એક મગની બે ફાળ.
દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યું બેન? સંજોગોએ વખત ન દીધો બેન. મને એકવાર બેન કહીને બોલાવ. બસ એકવાર બેન. બેન બેના બેના હવે પાછી આવીશ તો હમીરના મળદા સાથે જ, નહીં તો આજ બંદૂકથી મારી છાતી વિંધી રાખીશ. ભાગવા માંડો. મારું માનો તો એકાદ બધી છુપાઈ જાઓ. અરે શું વાત છે? તો મળદી ફાટ. સરાણી સમજુ વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે, અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો. ભાગો ભાગ, જલ્દી ભાગો. અરે સનાતનને એક ભડાકે ઢાળ્યો તો આ સરાણીના શું ભાર છે? ના ભા ના, અત્યારે તો ભાગવું જ બોલું. મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો. હા, પીઠ પાછળ ઘા એમ જ કરું. એ ઠીક છે. પાણીમાં મોઢું બોળે છે અભાગ્યા. હજી આપણા ધણીની ચિતાની આગ ઓળવાની નથી ત્યાં તને પાણીની તરછું લાગી. હાય, તારી ને મારી તરછું छिपाશે અમીરના લોહીથી. હાલ સનાતન શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો. મેં આજે મારો કોલ પૂરો કર્યો. ઘરમાં નથી આવ્યો. આ બધો જરૂર ખોટું બોલતો લાગે છે. એને જ ઘરમાં સંતાડો લાગે છે. સાચું કહે છે નાના ઠાકોર. રામ હજી નથી આવ્યો. એની તપાસ અમે કરીશું, સમજી? જાઓ, ઘરમાં તપાસ કરો. બાવડું ઝાડીને બહાર લઈ આવો. એવું તો રામે શું કર્યું છે નાના ઠાકોર? મારા માણસો મજૂરો પાસે પૈસા ઉઘરાવતા હતા. રામ એમાં આલો આવ્યો
તો તું આ ભાડોતરી કૂતરાને લઈને રામને મારવા આવે છે કા? ચોપ કા છોકરી, તું નથી જાણતી કે હું કોણ છું? અરે જાજા છોકરી, જ્યાં સુધી રામદેવ પીર એની સાથે છે તું એનો વાળ પણ વાંકો નહીં કરી શકે, સમજો? એની હમણાં ખબર પડી જશે. સરદાર, રામ ઘરમાં નથી. ઘરમાં નથી? કાંઈ વાંધો નહીં, હું એને 7 પાટામાંથી ગોતી કાઢીશ. ચાલો. અરે સારું થયું કે મારી અડફેટે નથી ચડ્યો, નહીં તો 6ઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે. ધાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ. મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધર્મની કમાણી પાછી કરાવી. ભાડોતી કૂતરા, શરમની નહીં, હરામની કહે. તું અહીં? હા, હું સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાધો. હું તો ક્યારનો આપની વાટ જોતો, આપના જ ઘરમાં બેઠો છું. બહુ મોડું કર્યું નાના ઠાકર. તું મને નહીં, તારા મોતને ભેટવા શેરસિંહના પંજામાં સામે ચાલીને આવ્યો છે. અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળ સિંહ નથી થઈ જતા, સમજા શેરસિંહ? અરે શેર અને આ પાવશેરમાં ક્યાંક જાગીર ખોશો. હરામખોર, તારી આ હિંમત જોઈશું રહ્યા છો. ફોડી નાખો નાખું. શેરસિંહ, તારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે. દેખાતો નથી બાપુ. બાપુ ભાગી ગયો લાગે. માની ગયો. તે સીધી મારી? મેં નથી મારી, મને તો આવડતી નથી. તો કોણે સીધી મારી? તારા દાદાએ. તું જાઓ ત્યાં છે. ગરીબોના લોહી ચૂસનાર નરાશ. થારું તો હમણાં જ તને મારી શકો એમ છું, પણ ના, મોટા ઠાકોરનું મોઢું વાળું આવે છે એટલે જાણું છું. પણ યાદ રાખજે, આજ પછી ક્યારે મજૂરોના પરસેવાની કમાણી તરફ નજર કરીશ. આજે વા માર્યો બગડ્યો. જવાનો સાહેબ આવો, પકડો પકડો આ રામને. મારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. શું કહ્યું? ખોટું બોલે છે. હું ખોટું બોલું છું? અમે જાગીરદારો કોઈ દી ખોટું બોલતા નથી. ચોરી ઉપરથી પાછી શેરજોરી મારા ઘરમાં બધી ભાંગફોડ કરી છે. જો સાહેબ, મારા માણસોને માર્યા છે, મને માર્યો છે. અજવો મને લોહી કાઢ્યું છે. હું તારું લોહી પી જઈશ. હાથ કરી પહેરો સાહેબ, હાથ કરી પહેરો સાહેબ. મારી હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. તમારે જે કંઈ પણ કહેવું હોય ફોજદાર સાહેબને કહેજો. આવી ગયો રામ? કોણ તું? હા, હું. વાટ કોકરી જોવાતી હતી અને આવી ચડ્યો હું. હા, વાત તો હું મારા રામની જોતી હતી, પણ આવી ચડે રામ. શું કરું રાજલ, તારું રૂપ મને ખેંચી લાગ્યું. સીધી રીતે પાછો વળી જા, નકર મારા હાથ ને માથ તને પાછો મોકલશે. હું પાછો જવા માટે નથી આવ્યો રાજલ. એ દોઢ તમને રામને ભૂલી જા ને હાલ મારી હારે તને મખમલ રજાઈએ પોઢાડીશ અને સાચા રસ્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે ને મખમલ માટી. રાજલ, એ પાછો ફરી જા,
નકર એક મારીશ ને તો તારું ટાંચું ફરી જશે ડાચું, સમજો? તારા હાથની અડબો છે મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ? તો આ લો. છોડ મને, છોડ. ઉપસી તું હું તમને ત્રણેયને એવી રીતે મારવા માંગતો હતો કે એની કોઈને જાણ ન થાય, પણ હવે તો તમને જાણ થઈ જ ગઈ છે. એટલે આ પુલ ઉડાડવાનું કાવતરું તે કર્યું હતું? મેં તારા ઉપર આટલા ઉપકાર કર્યા, એનો તે મને આ બદલો આપ્યો? નાલાયક, હલકટ, નીચ. મોટાભાઈ, મળતી વેળાએ તમને આ ગાળાગાળી ન છો. ચૂપચાપ તમે અહીંથી નીચે પડી જાઓ. ચાલો ચાલો. નીચ, નરાધમ, પાપી, ખરાબ. ચાલો ચાલો કાકા, ચાલો પાછા ચાલો. આજે હું તને જીવતો નહીં છોડું.
રાજલ, આ છોકરાને હવે કોઈ નહીં બચાવી શકે. તું છે રાક્ષસ જેણે વર્ષો પહેલા મને ફેંકી દીધો હતો, પણ આજ મારા ગોપાળને હું નહીં કરવા દઉં. એટલે તું શિવજીનો દીકરો? હા, મારા ભાગ્યે મને બચાવી લીધો હતો તારો કાળ બનવા માટે. રામ, તે દિવસે ભલે તું બચી ગયો, પણ આજે આ છોકરો મારા હાથેથી નહીં બચે. હા, તમે આ શું કર્યું? મારા પરનો ઘાત તમે ઝીલ્યો. શા માટે? શા માટે? રામ, તારો દીકરો મારા ઘરમાં આવ્યો ત્યાર પછી મને જે સુખ મળ્યું છે એની પાસે તો આ કાંઈ નથી. રામ, હવે હું તમને કહી દીધા, કઈ જ નહીં થાય રૂડાભાઈ, તમને કઈ નહીં. રામ, રાજલ પવિત્ર છે. રાજલ ને ગોપાલ, તારી અમાનત તને સોંપું છું ભાઈ. રૂડાભાઈ, ગોપાલ મારી બધી મિલકતનો વારસ ગોપાલ છે ભાઈ. રૂડાભાઈ, જેમ દુનિયામાં લોકોની નજરમાં ગોપાળ તમારો દીકરો છે, એમ જ સદાય તમારો જ દીકરો રહેશે, તમારો જ દીકરો રહેશે.